ભરૂચમાં અંકલેશ્વરમાં તસ્કરો ત્રાટક્યા। અહીં ઠંડીના ચમકારા વચ્ચે તસ્કરો સક્રિય થયા। જૂની દીવી ગામે બંધ મકાનમાં ચોરી થઈ ગઈ। 20 મિનિટમાં હાથ ફેરો કરીને તસ્કરો પલાયન થઈ ગયા। પરિવાર બહાર ગામ જતા વહેલી સવારે બંધ મકાનમાં તસ્કરી કરી ગયા। સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 2 લાખ રૂપિયાની માલમત્તાની તસ્કરી કરી। તસ્કરોના આટાફેરાના દ્રશ્યો ગામની દુકાનમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થયા છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। ભરૂચના આ દ્રશ્યો અંકલેશ્વર વિસ્તારમાં તસ્કરોનો આતંક ખૂબ વધી રહ્યો છે અને રાત્રે તેઓ બંધ મકાનોને ટાર્ગેટ કરી રહ્યા છે। 20 મિનિટમાં હાથ ફેરો કરીને આ તસ્કરો આસાનીથી પલાયન થઈ જાય છે। પરિવાર બહાર ગામ હતો એટલે તેમને ખ્યાલ ન આવ્યો અને અંકલેશ્વરના જૂની દીવી ગામનો આ બનાવ છે અને કાતિલ ઠંડી પડતી હોય ત્યારે લોકો ઘસઘસાટ ઊંઘમાં હોય છે ત્યારે આવા તસ્કરો તેનો લાભ લઈ અને ચોરીને અંજામ આપી દેતા હોય છે। બંધ મકાનોમાં ઘૂસી જતા હોય છે। સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 2 લાખ રૂપિયાની તસ્કરી કરી આ તસ્કરો ફરાર થઈ ગયા। તેમના આટાફેરાના દ્રશ્યો છે એ સીસીટીવીમાં પણ કેદ થયા છે। 2 અલગ અલગ તસવીર। બીજી તસવીરમાં મકાનમાંથી તેમણે તાળું તોડી અને અંદર ઘણો બધો સામાન રફે દફે કર્યો હતો। દાગીના અને જે કિંમતી સામાન હતા તેઓ ચોરી ગયા હતા। તો સીસીટીવીમાં તસ્કરો પણ કેદ થયા છે। જૂની દીવી ગામનો આ બનાવ છે જે અંકલેશ્વર તાલુકામાં લાગે છે। બંધ મકાનને તસ્કરો ટાર્ગેટ બનાવી રહ્યા છે। તમે પણ જો બહાર ગામ જઈ રહ્યા છો તો ખાસ ધ્યાન રાખજો તમારા ઘરમાં કોઈ કિંમતી સામાન હોય, કારણ કે આ તસ્કરો આવી કાતિલ ઠંડીમાં જ બંધ મકાનને નિશાન બનાવતા હોય છે અને મધરાત્રે જ આ તસ્કરો આવતા હોય છે જેથી કોઈને ખ્યાલ પણ નથી આવતો। બધા લોકો ભર નિંદ્રામાં હોય છે અને ત્યારે આવા બંધ મકાનોને આસાનીથી આવા તસ્કરો ટાર્ગેટ બનાવી અને ફરાર થઈ જતા હોય છે। તો આવા તસ્કરો સામે લગામ કસવા માટે ગામના લોકોએ સતર્ક રહેવાની જરૂર છે। ખાસ કરીને જે સરપંચ હોય છે ગામના તેમણે એક સૂચના પણ જારી કરવી જોઈએ ગામમાં, જેથી કોઈ વ્યક્તિના ઘરમાં આ પ્રકારના બનાવો ન બને, ચોરી ન થાય, લૂંટફાટ ન થાય અને સ્થાનિક પોલીસ જે છે તેને પણ સતર્ક રાખવી જોઈએ। ભરૂચથી સંવાદદાતા ભાવિન મારી સાથે જોડાયા છે। ભાવિન, આ તસ્કરીની ઘટનામાં હાલ વધુ અપડેટ શું છે આપની પાસે? જી, અત્યારે 3 દિવસ પહેલા ઠંડીની ભરૂચમાં ખૂબ જ ઠંડીનો માહોલ છે અને એની જ વચ્ચે તસ્કરો અત્યારે ઘરને નિશાન બનાવે છે। ગતરોજ સવારના મળસ કે જે ઘર માલિક હતા, ઘર માલિક બહાર ગયા હતા અને થોડા જ સમયની અંદર તસ્કરો ત્યાં ત્રાટક્યા હતા અને એમને સોના ચાંદી અને રોકડ રકમ લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ત્યાંના નજીકના જે દુકાન છે એ દુકાનના સીસી કેમેરામાંથી નજરે પડ્યા છે અને પોલીસ તપાસ ચાલુ છે। જી ભાવિન, અંકલેશ્વર અને ભરૂચમાં અત્યાર સુધીમાં તસ્કરના કેટલા બનાવો બન્યા છે જો છેલ્લા 10 થી 15 દિવસની વાત કરીએ તો? જી જરૂરથી। ભરૂચ અને અંકલેશ્વર થઈને અત્યારે જે સામે આવ્યા છે એ બનાવમાં 3 થી 4 બનાવ આ રીતે બનવા પામ્યા છે। જી ભાવિન, આભાર માહિતી આપવા માટે।